નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ ટાટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે। જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થયા તો ત્યાં થઈ જજો, વિડીયો નીચે લિંક મૂકેલ છે, ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા માનનીય શ્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર સાહેબને એક પત્ર લખવામાં આવ્યો છે। 13/5/2024ના રોજ એક પત્ર લખવામાં આવ્યો છે અને વિષય છે ગુજરાત રાજ્યની પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક બિન સરકારી અનુદાનિત તેમજ સરકારી શાળાઓમાં લાંબા સમયથી ભરતી ન થયેલ મહેકમ નાણાં વિભાગ દ્વારા સુસુપ્ત ગણવામાં આવે છે। આ જગ્યાઓ પર કાયમી નિયમિત ભરતી કરવા નાણાં વિભાગોમાં મંજૂરી લેવા સહિત વર્તમાન ખાલી જગ્યાઓ પર કાયમી નિયમિત ભરતી કરવા તથા કાયમી ભરતી ન થાય ત્યાં સુધી નવા સત્રની શરૂઆત પહેલાં દરેક શાળાઓમાં જ્ઞાન સહાયકોને હાજર કરવા અંગે ગુજરાતમાંની શાળામાં 33,000 શૈક્ષણિક તથા 5,000 બિન શૈક્ષણિક જગ્યાઓ ખાલી હતી। વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા શિક્ષકો તથા અન્ય કારણોસર ખાલી પડતી જગ્યાઓને કારણે વર્તમાનમાં આ આંકડો વધીને 45,000ની આસપાસ થવા જઈ રહ્યો છે તેવું પણ જણાવવામાં આવ્યું છે। નિયમિત ભરતી ન થવાને કારણે શિક્ષણ જગત પર તેની માઠી અસરો પડી રહી છે તેમ પણ જણાવવામાં આવ્યું છે। વિદ્યાર્થી હિત તથા શિક્ષણ હિતમાં સત્વરે નિયમિત કાયમી ભરતી અંગે તથા કાયમી ભરતી ન થાય ત્યાં સુધી જ્ઞાન સહાયકની ભરતી માટે કેટલાક મહત્વના સૂચનો પણ કરવામાં આવ્યા છે। ભરતી પ્રક્રિયામાં ઘણો લાંબો સમય લાગતો હોવાથી દર વર્ષે નિયમિત ભરતી કરવા માટે એક અલગ સેલની રચના કરવામાં આવે તથા તેના સ્ટાફની પણ ફાળવણી કરવામાં આવે। જૂના શિક્ષકની ભરતીમાં વર્તમાન આચાર્ય પણ જો ઈચ્છે તો અરજી કરી શકે। જે શાળામાં આચાર્યની જગ્યા ખાલી હોય તેમાં સત્વરે આચાર્યની પણ ભરતી કરવામાં આવે। શિક્ષણ સહાયકની ભરતીમાં સૌ પ્રથમ ઉચ્ચતર માધ્યમિક વિભાગ ત્યારબાદ માધ્યમિક વિભાગની ભરતી કરવામાં આવે। એટલા માટે કે ક્રમિક ભરતી કરવામાં આવે તો દરેક નબળા વિદ્યાર્થી જે નીચું મેરિટ ધરાવે છે તેને પણ લાભ મળે। ઘણી શાળાઓ દ્વારા માંગણી કરવામાં આવેલ છે કે વિષયના જ્ઞાન સહાયક કે શિક્ષક ન મળતા શાળાને વિષય ફેરફાર કરી જ્ઞાન સહાયક માંગવાની પણ છૂટ આપવામાં આવે। મેન મુદ્દો રહી ગયો તો વર્તમાન જ્ઞાન સહાયકો સહિત અન્ય જ્ઞાન સહાયકો જ્યાં નિમણૂક લે અથવા નિમણૂક પામે તેઓને સળંગ 11 માસનો કરાર તથા ઉનાળુ કે દિવાળી વેકેશનનો પણ પગાર ન કાપવો જોઈએ। એટલે જ્ઞાન સહાયકને વેકેશનનો પગાર પણ આપવા માટે એક સૂચન કરવામાં આવ્યું છે। આ જે પત્ર છે તે આપણી ટેલિગ્રામ ચેનલ પર હું મૂકી દઉં છું, તમે ત્યાં જઈને ડાઉનલોડ કરી જોઈ લેજો। આજના વિડીયોમાં બસ આટલું, મળીશું નેક્સ્ટ વિડીયોમાં।